ચૂંટણી આવતાની સાથે જ પક્ષ બદલવાવાળા નેતાઓની સંખ્યા વધી જાય છે અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં પણ પક્ષ પલટો કરનાર નેતાઓની સંખ્યા નોંધપાત્ર રહી છે। દરેક સામાન્ય ચૂંટણીમાં પક્ષ પલટો કરનારા નેતાઓ એક પક્ષ છોડી અને બીજી પાર્ટીમાં ચૂંટણી લડવા માટે આવ્યા છે। ત્યારે પરંતુ તાજેતરની કેટલીક ચૂંટણીઓમાં તેમની સફળતાના આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો અનેક નેતાઓ હોય છે તે પક્ષ પલટો કરતા હોય છે। છેલ્લી બે ચૂંટણીમાં પક્ષ પલટો કરનારાઓને સફળતામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। ત્યારે અનેક નેતાઓ જે પક્ષ છોડીને જતા હોય છે તેમની સફળતામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। હિરેન, જે પ્રમાણે માહિતી છે કે તમામ જે ચૂંટણીઓ આવે છે તેમાં અનેક નેતાઓ પક્ષ પલટો કરતા હોય છે અને અન્ય પક્ષમાં જોડાતા હોય છે, પરંતુ તેઓની જે સફળતા છે તેમાં હવે ઘટાડો થઈ રહ્યો છે, શું કહેશો? જી, લખમાં ચોક્કસ જણાવી દઉં તે જે રીતના જે પક્ષ પલટાની જે વાત છે તેને લઈને ચોક્કસ જે પક્ષ પલટાની સંખ્યા છે તે વધી રહી છે। કારણ કે 1977 થી જો આપણે વાત કરીએ તો પક્ષ પલટાની અંદરથી જે લોકો પક્ષ પલટો કરીને જતા હોય છે તેની જીતની જે સંખ્યા હતી તે 68% આસપાસ રહી હતી। ત્યારબાદ 1980 ની વાત કરીએ તો તેની અંદર પણ કહી શકાય કે જે જીતની ટકાવારી હતી તે ઉપર હતી, પરંતુ છેલ્લા 2004 થી વાત કરીએ તો જે રીતના પક્ષ પલટાની સંખ્યા વધી રહી છે, પરંતુ પક્ષ પલટો કરીને જે નેતાઓ અન્ય પાર્ટીમાં જઈ રહ્યા છે તેનું જે ટકાવારી છે જીતની તે ઘટી રહી છે। બીજી તરફ વાત કરીએ તો 2019 ની વાત કરીએ તો જીતની ટકાવારી 14 પહોંચી ચૂકી છે। હાલ જે રીતના પક્ષ પલટાને કારણે કહી શકાય કે નેતાઓ પરનો જે ભરોસો છે જે મતદાતાઓનો તે ક્યાંક ને ક્યાંક તૂટતો હોય છે, જેના કારણે આજે પક્ષ પલટો કરનાર જે નેતાઓ છે એની જીતવાની સંખ્યા ઓછી છે। આંકડાકીય માહિતીની અંદર ચોક્કસ કહી શકાય કે 1977 થી લઈને આજ દિન સુધી જો લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, નેતાઓ પલટો કરવાની સંખ્યા છે। જી હિરેન, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ। તો ચૂંટણી આવતા જ પક્ષ પલટુ નેતાઓની સંખ્યામાં વધારો થતો હોય છે, પરંતુ તેઓને સફળતા મળવામાં ઘટાડો થઈ રહ્યો છે। આંકડાકીય માહિતી પણ સામે આવી રહી છે, જેની અંદર પક્ષ પલટુ જે નેતાઓ છે તેમને સફળતા ક્યાંક ઓછી મળી રહી છે, તેમના આંકડા સતત ઘટી રહ્યા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। છેલ્લી બે ચૂંટણીમાં પક્ષ પલટો કરનાર નેતાઓને અનેક નામો બહાર આવ્યા છે, તેની સફળતામાં ઘણો ઘટાડો થયો છે। ત્યારે છેલ્લી બે ચૂંટણીમાં પક્ષ પલટો કરનારને ક્યાંક સફળતા નથી મળતી તેવું અહીં આંકડાકીય માહિતી પરથી સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે। અનેક નેતાઓ એક પક્ષને છોડી અને બીજા પક્ષમાં જતા હોય છે, સત્તા લાલસા હોય કે ગમે તે, પરંતુ તે એક પક્ષને છોડીને બીજા પક્ષમાં જતા હોય છે। પરંતુ હવે જે આંકડા સામે આવી રહ્યા છે તે ઉપરથી તેઓને જે સફળતા મળતી હતી તેમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે। ત્યારે કહી શકાય છે કે જે લોકો પક્ષ છોડી અને અન્ય પક્ષમાં જતા હોય છે અને ચૂંટણી લડતા હોય છે તેવા નેતાઓની સફળતા જે મળતી હતી તેમાં હવે ઘટાડો થયો છે અને આ ઘટાડો નોંધપાત્ર છે। આંકડાકીય માહિતી પણ સામે આવતી રહેતી હોય છે। ચૂંટણી આવતાની સાથે જ અનેક નેતાઓ પોતાના પક્ષને છોડી અલવિદા કહી અને અન્ય પક્ષમાં જોડાતા હોય છે, બીજા પક્ષમાં ચૂંટણી લડવા માટે જતા હોય છે, પરંતુ તેઓને ક્યાંક સફળતા હવે ઓછી મળી રહી છે।